મહીસાગર જિલ્લાના કંડાણામાં મિશન મંગલમ કેન્ટીનનો શુભારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ ગાંધીનગર અને મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબનના ઉદ્દેશ્ય સાથે આ કેન્ટીન શરૂ કરવામાં આવી છે, જેમાં આદિવાસી વાનગીઓ મળશે। નવી પહેલ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 58 બહેનોને ગ્રેડિંગ મશીનોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ એસએચજીની બહેનોને આત્મનિર્ભરતાની દિશામાં લેવાયેલા પગલાંને બિરદાવ્યું હતું અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આજે આ સંતરામપુર રામદેવ સખી મંડળના માધ્યમથી મંગલમ કેન્ટીન અને સાથે સાથે કર્ણા તાલુકામાં શ્રી જય દશામાં સખી મંડળના માધ્યમથી મંગલમ કેન્ટીનની શુભ શરૂઆત થઈ રહી છે। આનંદ એ બાબતનો છે કે આપણા મોદી સાહેબે 2023માં મિલેશિયર વર્ષ પણ જાહેર કર્યું છે અને એના ભાગરૂપે આપણી બહેનો જે છે એ આપણું જે દેશી ફૂડ છે, જે દેશી અનાજ જે છે, આપણે રોટલા છે, બાજરી છે, શાક છે, દેશી જે કંઈ શાકભાજી છે, ઓર્ગેનિક, એ આજે અહીંયા સંતરામપુર અને કર્ણા બંને તાલુકામાં કિફાયતી ભાવે લોકોને એ ફૂડ જે છે ભોજન પૂરું પાડવાનો એક પ્રયત્ન છે ને એમાં અમારી 10 જેટલી બહેનો સખી મંડળમાં જોડાયેલી છે। એ એમને રોજગારી પણ મળશે, આત્મનિર્ભર પણ બનશે। રામદેવ મિશન મંગલમ જૂથ ચાલે છે, તેમાં અમે આ બહુ એનાથી બહેનો પગભર થાય એના માટે અમે કેન્ટીન ચાલુ કર્યું છે। અમે બધા બહેનો 10 બહેનો ભેગા મળી અને સાથ સહકારથી અમે આ કેન્ટીન ચલાવીશું અને દેશી બાજીના રોટલા, મકાઈના રોટલા, દેશી પેલી ભાજી બનાવીને અમે દેશી જમવાનું બનાવીશું અને જે અમારા આ લોકલના તાલુકામાં આવતા જતા બધા લાભાર્થીઓ અને અમુકના જે આવે છે એને લોકલ અમે ભોજન પૂરું પાડીશું અને અમે બહેનો પોતે પગભર બનીશું।